કાચી કેરી અને કાંદાનું કચુંબર બનાવવા માટે મેં અત્યારે આ રીતે જે તોતાપુરી કેરી આવે છે તે લીધી છે, જેને આ રીતે લાંબી પાતળી સ્લાઇસમાં કટ કરી છે। ત્યાર પછી ઓનિયન પણ આપણે આ જ રીતે લાંબી પાતળી સ્લાઇસમાં કટ કરીશું। આ જે કેરી હોય છે તે સ્વાદમાં થોડી મીઠી હોય છે। ત્યાર પછી હવે આપણે તેમાં સ્વાદ મુજબ થોડું સોલ્ટ એડ કરીશું। ત્યાર પછી લાલ મરચું પાવડર એડ કરીશું। લાલ મરચું તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો। ત્યાર પછી હવે અહીંયા મેં શેકેલા શેંગદાણા લીધા છે, જેને આ રીતે અધ કચ્ચા ક્રશ કરી લીધા હતા, તે આપણે એડ કરીશું, જેનાથી આ જે કચુંબર છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। ત્યાર પછી અહીંયા મેં ઝીણો સમારેલો ગોળ લીધો છે, તમે એની જગ્યાએ જેગરી પાવડર પણ લઈ શકો છો। ત્યાર પછી અહીંયા તમે દળેલી સાકર પણ લઈ શકો છો, દળેલી ખાંડનો પાવડર પણ લઈ શકો છો। અને હવે અહીંયા આપણે એક સ્પેશિયલ વઘાર કરીશું, એના માટે મેં અહીંયા ઉકળતું ગરમ ઓઇલ લીધું છે। ત્યાર પછી હવે આપણે તેમાં થોડી હિંગ એડ કરીશું, ત્યાર પછી રાઈ એડ કરીશું, અને આ જે વઘાર છે એને આપણે કચુંબરમાં એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। ત્યાર પછી હવે લાસ્ટમાં ઉપરથી આપણે લીલી કોથમીર એડ કરીશું અને આપણું જે કચુંબર છે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। આ જે કચુંબર છે તેને તમે કોઈ પણ ભાખરી છે, પરોઠા છે, પૂરી સાથે ખાઈ શકો છો, અને દાળ ભાત સાથે તો ખૂબ જ સરસ લાગે છે। તો ઉનાળામાં તમને લૂથી બચાવે એવું કચુંબર છે, અને ઉનાળામાં ખાવાનો સ્વાદ બમણો કરે એવું કચુંબર છે। તો આ જે કચુંબર છે એની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે।